તમને સાચી વાત આ જાહેરમાં હું કહેવી કે ગાંધીનગરમાં આ લોકોની આબરૂ શું છે? કોઈ વેલ્યુ નથી આ લોકોની। આખા ગુજરાતમાં ભાજપમાંથી ચૂંટણી જીતેલાઓની ગાંધીનગરના બજારમાં એક પટાવાળાથી વિશેષ પાવલીની વેલ્યુ થતી નથી। આ વાસ્તવિકતા છે ને। એક વખત નહીં, હું 100 વખત જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યો છું। કોઈ કેબિનેટ મંત્રી એમ નથી કીધું કે હું પટાવાળો નથી। આવી જાય ગોપાલ મારિયારે ડિબેટમાં, ક્યાંથી કે મેં 10 વખત કીધું કે આ પટાવાળા છે, આની કોઈ ઓકાત નથી। એનું કોઈ ગાંધીનગરની બજારમાં 5 પૈસાનું વજન પડતું નથી। મંત્રી બંત્રી બધું બનાવ્યું છે, પણ ફોટા પડાવવાના, સ્માઇલ આપવાની, સરસ મજાના DSLR કેમેરાથી સ્માઇલિંગ ફેસ વાળા ફોટા કરીને મૂકવાના ટ્વિટર પર કે આજે જનસંપર્ક કર્યો, હું કામ કર્યું પૂછતા નહીં। દોસ્તો, કેવી સરકાર છે તમે વિચાર કરો કે મંત્રી તંત્રી ધારાસભ્યો કોઈનું સરકારમાં કશું જ ઉપજતું નથી। આ વાત 1,00,000% છે। 10 વખત બોલ્યો તો કોઈએ મારી વાતનું ખંડન નથી કર્યું। હું ખોટો હોઉં તો 10 મંત્રી મારા વિરુદ્ધ મોરચો ન કાઢે। ગોપાલ ઇટાલિયા મુર્દાબાદ કેમ ન બોલ્યા? બધાને ખબર છે પોતે પટાવાળા છે। આ તો પાટીલની દયાથી ને ઉપરથી તમને સાચી વાત આ જાહેરમાં હું કહેવી કે ગાંધીનગરમાં આ લોકોની આબરૂ શું છે? કોઈ વેલ્યુ નથી આ લોકોની। આખા ગુજરાતમાં ભાજપમાંથી ચૂંટણી જીતેલાઓની ગાંધીનગરના બજારમાં એક પટાવાળાથી વિશેષ પાવલીની વેલ્યુ થતી નથી। આ વાસ્તવિકતા છે ને। એક વખત નહીં, હું 100 વખત જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યો છું। કોઈ કેબિનેટ મંત્રી એમ નથી કીધું કે હું પટાવાળો નથી। આવી જાય ગોપાલ મારિયારે ડિબેટમાં, ક્યાંથી કે મેં 10 વખત કીધું કે આ પટાવાળા છે, આની કોઈ ઓકાત નથી। એનું કોઈ ગાંધીનગરની બજારમાં 5 પૈસાનું વજન પડતું નથી। મંત્રી બંત્રી બધું બનાવ્યું છે, પણ ફોટા પડાવવાના, સ્માઇલ આપવાની, સરસ મજાના DSLR કેમેરાથી સ્માઇલિંગ ફેસ વાળા ફોટા કરીને મૂકવાના ટ્વિટર પર કે આજે જનસંપર્ક કર્યો, હું કામ કર્યું પૂછતા નહીં। દોસ્તો, કેવી સરકાર છે તમે વિચાર કરો કે મંત્રી તંત્રી ધારાસભ્યો કોઈનું સરકારમાં કશું જ ઉપજતું નથી। આ વાત 1,00,000%ની છે। 10 વખત બોલ્યો તો કોઈએ મારી વાતનું ખંડન નથી કર્યું। હું ખોટો હોઉં તો 10 મંત્રી મારા વિરુદ્ધ મોરચો ન કાઢે। ગોપાલ ઇટાલિયા મુર્દાબાદ કેમ ન બોલ્યા? બધાને ખબર છે પોતે પટાવાળા છે। આ તો પાટીલની દયાથી ને ઉપરથી જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ।